લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા પીપી સવાણી હોસ્પિટલમાં કિડનીની બીમારીને લઈ દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે વોટ આપવા પહોંચ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં વોર્ડ નંબર 4માં બૂથ નંબર 24 ખાતે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા પહોંચ્યા હતા. ઉમેશભાઈ મિશ્રા નામના વ્યક્તિ કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેઓ છેલ્લા 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આજે મતદાનનો દિવસ હોવાથી ઉમેશભાઈ હોસ્પિટલ પ્રશાસનને જણાવ્યું કે મારે મતદાન કરવા જવું છે, જેને લઈ હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઉમેશભાઈને પૂરતા મેડિકલ ચેકઅપ કર્યા બાદ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથકે પહોંચાડ્યા હતા. આમ હોસ્પિટલમાં દાખલ દર્દીએ પોતાની નાજુક હાલતમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. उमेश सरस्वती मिश्रा मतदान करने आए हो, क्या कहोगे? सर ये हमारा हक है और हमें यही संदेश देना चाहूँगा कि हर कोई को अपना हक के लिए लड़ना चाहिए और आना ही चाहिए. कितने दिनों से आप अस्पताल में एडमिट हो? 4 से 5 दिन से. आप इस हालत में भी मतदान करने आए हो, लोगों को क्या कहोगे मतदान के लिए? लोगों को यही कहूँगा सर कि मतदान देना चाहिए. ये हमारा हक है. सही नेता चुने और देश की सुरक्षा के लिए जरूरी है. પીપી સવાણી હોસ્પિટલ. વિપુલભાઈ, કઈ જગ્યાએ દર્દીને મતદાન કરવા માટે તમે લાગ્યા હતા? અમે ઇન્દિરાનગર સોસાયટીના રહેવાસી એક ઉમેશકુમાર મિશ્રા હતા. તેઓ છેલ્લા 5 દિવસથી પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓએ આજે સવારે જણાવ્યું કે આજે મતદાનનો દિવસ છે અને મારે મતદાન કરવું છે. એટલે લોકશાહી હોય અને મતદાન કરવાનો સૌને હક છે. જેથી કરી અમે એના જે કન્સલ્ટન્ટ ડોક્ટરો છે એને બધાને એકસાથે સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ આમને વોટ કરવા જવું છે તો આપણે આપી શકીએ કે કેમ મંજૂરી. એટલે તેઓએ કીધું કે ડોક્ટરોની પૂરતી ટીમ સાથે આપણે વ્યવસ્થા હોય તો આપણે એમને વોટ કરવાની સંમતિ આપો. ડોક્ટરોની સંમતિ બાદ અમે તેઓને એમ્બ્યુલન્સ અને એમના પરિવારજનોની સાથે અહીંયા આનંદનગરની વાડીમાં એમનું બૂથ હોય ત્યાં અમે વોટ કરાવવા માટે લઈ આવ્યા હતા અને તેઓએ પોતાનો વોટ આપ્યો છે. વોટ આપવો એ સૌનો અધિકાર છે અને વોટ આપવા માટે એક મત પણ મહત્વનો હોય છે. જેથી કરી આપણે સૌએ પણ વોટ કરવું જોઈએ અને કરાવવું જોઈએ. ઉભા રહીએ.